આજે રાત્રે 12 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ બે હોટલ, જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા, આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી। આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે। એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે। અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266। આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે, ને જેની મુદ્દામાલની કિંમત થાય છે 70,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર, આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।